હેલો મિત્રો, તો આજે આમ જોવા જઈએ તો આપણે 11મા ધોરણનું ચેપ્ટર નંબર 1 મોલ સંકલ્પના ચાલુ કરી રહ્યા છે. મોલ કન્સેપ્ટ. આ જે મોલ સંકલ્પના છે, મોલ કન્સેપ્ટ છે, એ ખૂબ જ અગત્યનું છે. ખૂબ જ સારી રીતે આના દાખલા ગણવાના. જેટલી પ્રેક્ટિસ કરશો એટલું સારું રહેશે, કારણ કે JEE છે, નીટ છે, ગુજકેટ છે, આગલા જેટલા પણ ચેપ્ટર ભણીશું એમાં મૂળ સંકલ્પનાને આધારે બધા બહુ પ્રશ્નો પૂછી શકાય છે. એટલે બે વર્ષ માટે આ ચેપ્ટર ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. દરેક વસ્તુ નાના નાના પોઈન્ટ કમ્પ્લીટ તૈયાર કરવાના. જોઈએ મૂળ સંકલ્પના, એને કહેવામાં આવે છે મોલ કન્સેપ્ટ. મોલ શું છે? એટલે કે પદાર્થનો જથ્થો. પદાર્થ છે એ પદાર્થનો જથ્થો દર્શાવવા માટેનો SI એકમ છે. તમે કદાચ નાના ધોરણમાં ભણી ગયા હોય કે 7 મૂળભૂત SI એકમ છે. આપણે 11માં પણ ભણવાનું જ છે, પણ એમાંનો એક SI એકમ છે મોલ. એ પદાર્થનો જથ્થો દર્શાવવા માટે વપરાય છે. હવે પદાર્થનો જથ્થો કેવી રીતે દર્શાવશે? ધારો કે પદાર્થનો જથ્થો દર્શાવવા માટે આપણે એક શબ્દ વાપરીએ છીએ, ડઝન. એક ડઝન એટલે શું? કે 12. એક સંખ્યા દર્શાવે છે, 12 નંગ. હું બોલું એક ડઝન કેળા, નો મીનિંગ શું? 12 નંગ કેળા. કેળાની સંખ્યા કેટલી? 12. એવી રીતે બીજું એક છે શબ્દ કોડી. એક કોડી પતંગ, એનો મીનિંગ શું થાય? 20 નંગ પતંગ. તો જથ્થો દર્શાવવા માટે આપણે 12 નંગ માટે જે રીતે એક ડઝન લઈએ છીએ, 20 નંગ માટે એક કોડી લઈએ છે, એવી જ રીતે આ એક સંખ્યા યાદ કરજો, 6.022 ગુણ્યા 1023 સંખ્યા દર્શાવવા માટે એક મોલ વાપરીએ છીએ. જે રીતે આપણે 12 નંગ માટે એક ડઝન વાપરીએ છીએ. હું બોલું 12 નંગ કેળા, એક ડઝન કેળા. હું બોલું 12 નંગ સફરજન, એટલે એક ડઝન સફરજન. હું બોલું કે 12 નંગ બટાકા, મતલબ એક ડઝન બટાકા. કઈ વસ્તુ છે ને એની સાથે સંબંધ નથી, આ સંખ્યા સાથે સંબંધ ધરાવે છે. એવી જ રીતે યાદ રાખજો, 6.022 ગુણ્યા 1023 ઘાત. 6.022 ગુણ્યા 1023 ઘાત, આટલી સંખ્યા બરાબર એક મોલ. તો 6.022 ગુણ્યા 1023 ઘાત સંખ્યા બરાબર કેટલા? એક મોલ. એટલે ધારો કે સમજો કે હું બોલું કે એક મોલ પરમાણુ એટલે કેટલા પરમાણુ? એક મોલ આવે એટલે બોલી જવાનું 6.022 ગુણ્યા 1023 ઘાત પરમાણુ. જે રીતે તમને કહું કે એક મોલ કેળા એટલે 12 કેળા. એક મોલ સફરજન, 12 સફરજન. એક મોલ, સોરી ભૂલ થઈ ગઈ. હું બોલું કે એક ડઝન કેળા મતલબ 12 નંગ કેળા. હું બોલું કે એક ડઝન સફરજન મતલબ 12 નંગ સફરજન. ખ્યાલ આવી ગયો? હું બોલું કે એક ડઝન વિદ્યાર્થીઓ મતલબ 12 વિદ્યાર્થીઓ. તો જેની આગળ ડઝન શબ્દ લાગે છે આપણે 12 બોલીએ છીએ, જેની આગળ મોલ શબ્દ આગે એ કેટલા બોલવાના? 6.022 ગુણ્યા 1023 ઘાત. એટલે હું તમને કહું કે એક મોલ પરમાણુ એટલે કેટલા પરમાણુ? કે 6.022 ગુણ્યા 1023 ઘાત પરમાણુ. હું તમને કહું કે એક મોલ અણુ એટલે કેટલા અણુ? 6.022 ગુણ્યા 1023 ઘાત અણુ. હું તમને એવું કહું એક મોલ કેળા એટલે કેટલા કેળા? કે 6.022 ગુણ્યા 1023 ઘાત કેળા. હું તમને બોલું એક મોલ સફરજન એટલે કેટલા સફરજન? 6.022 ગુણ્યા 1023 ઘાત સફરજન. હું તમને કહું એક મોલ કેરી એટલે કેટલી કેરી? 6.022 ગુણ્યા 1023 ઘાત કેરી. એક મોલ ઇલેક્ટ્રોન એટલે કેટલા ઇલેક્ટ્રોન? 6.022 ગુણ્યા 1023 ઘાત ઇલેક્ટ્રોન. હું તમને કહું કે એક મોલ કણ એટલે કેટલા કણ? કે 6.022 ગુણ્યા 1023 ઘાત કણ. હું તમને કહું એક મોલ ફલાના એટલે કેટલા ફલાના? 6.022 ગુણ્યા 1023 ઘાત ફલાના. હું તમને કહું કે એક મોલ ઢીકના એટલે કેટલા? કે 6.022 ગુણ્યા 1023 ઘાત ઢીકના. આપણે ફલાના ઢીકના આવું નહીં પૂછાય, ધ્યાન આપજો. એક મોલ કણ એટલે કેટલા કણ? 6.022 ગુણ્યા 1023 ઘાત કણ.
અને આ કણ તરીકે પરમાણુ પણ આવી શકે, અણુ પણ આવી શકે, આયન પણ આવી શકે, ઇલેક્ટ્રોન પણ આવી શકે, પ્રોટોન પણ આવી શકે, ન્યુટ્રોન. તો કે તમને પૂછાય 1 મોલ પરમાણુ, કને બોલે પરમાણુ, 1 મોલ પરમાણુ મતલબ 6.022 ગુણ્યા 1023 પરમાણુ. 1 મોલ અણુ એટલે 6.022 ગુણ્યા 1023 અણુ. 1 મોલ આયન એટલે કેટલા આયન? 6.022 ગુણ્યા 1023 આયન. 1 મોલ ઇલેક્ટ્રોન એટલે કેટલા ઇલેક્ટ્રોન? 6.022 ગુણ્યા 1023 ઇલેક્ટ્રોન. 1 મોલ પ્રોટોન એટલે કેટલા પ્રોટોન? 6.022 ગુણ્યા 1023 પ્રોટોન. ન્યુટ્રોન, 1 મોલ ન્યુટ્રોન એટલે કેટલા? તો કે 6.022 ગુણ્યા 1023 ન્યુટ્રોન. એટલે મોઢે કરી દેવાનું, 1 મોલ એટલે 6.022 ગુણ્યા 1023. ઓકે, ચાલો જોઈએ. એક પ્રશ્ન પૂછ્યો છે, 1 મોલ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કુલંબમાં જણાવો. કયો પ્રશ્ન પૂછ્યો છે? 1 મોલ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કુલંબમાં જણાવો. એટલે વિચારો, મેં તમને શું પૂછ્યું છે? 1 મોલ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કુલંબમાં જણાવો. એટલે 1 મોલ ઇલેક્ટ્રોન એટલે કેટલાનો પૂછ્યો છે? 6.022 ગુણ્યા 1023 ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર જણાવો. અધ્યયન આપણને ખબર છે કે 1 ઇલેક્ટ્રોન હોય, ઇલેક્ટ્રોનની સંખ્યા 1 હોય, તેનો વિદ્યુત ભાર કેટલો કુલંબમાં? 1.6 ઇન્ટુ 10⁻⁻19 કુલંબ. મેં કીધેલું યાદ રાખજો. તો યાદ રાખજો, ભૂલી ગયા હોય, યાદ ના રાખ્યું હોય તો હવે યાદ રાખજો કે 1 ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેટલો? 1.6 ઇન્ટુ 10⁻⁻19 કુલંબ. અને ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભાર દ્વારા લખ્યા છે ને માઇનસ. જ્યારે આવું પૂછે તો માઇનસ બોલવાની જરૂર નથી. તો 1 ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેટલો? 1.6 ઇન્ટુ 10⁻⁻19 કુલંબ. મને કેટલાનો પૂછ્યો છે? 1 મોલ ઇલેક્ટ્રોન એટલે આટલા સંખ્યાનો કેટલો વિદ્યુત ભાર? તો 1 ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર આટલો, તો 6.022 ગુણ્યા 1023 ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેટલો? તો ક્રોસ ગુણાકાર કર્યા, આ બંનેનો ગુણાકાર ભાગ્યા 1. તો કેટલો? તો ક્રોસ ગુણાકાર કરો તો શું આવશે? 6.022 ગુણ્યા 1023 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻⁻19 ભાગ્યા 1. આનું સાદુરૂપ આપશો ને તો જવાબમાં આશરે જવાબ આવે છે 96,487 કુલમ. એટલે આશરે એવું કહીશું કે 96,500 કુલમ જેવો જવાબ આવે છે. તો ધ્યાન આપજો. તો મેં કેટલાનો ગણ્યો? 6.022 ગુણ્યા 1023 ઇલેક્ટ્રોન. એટલે 1 મોલ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર 96,500 કુલંબ આવ્યો. આ યાદ રાખજો. કેમ યાદ રાખજો? તો ફિઝિક્સમાં તમને એવું બધું આવશે, અથવા 12મા ધોરણમાં આપણે આગળ ભણીશું ત્યારે આવશે કે 1 મોલ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેટલો? તો 1 મોલ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કુલંબમાં કેટલો? 96,500 કુલંબ. અને સરળતા પડે, આ આંકડો યાદ ન રાખવો પડે એટલા માટે ફેરાડે નામના વૈજ્ઞાનિકે કીધું કે 1 ફેરાડે. એટલે સમજો, સિમ્પલ, 1 મોલ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેટલો? 1 ફેરાડે. આ ભલે જવાબ છે એક પ્રશ્નનો, પણ યાદ રાખજો. તો 1 મોલ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેટલો? 1 ફેરાડે. હવે તમને આવો પ્રશ્ન પૂછાય કે 2 મોલ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેટલો? તો 1 મોલ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર 1 ફેરાડે. તો 2 મોલ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેટલો? 2 ફેરાડે. તમને પ્રશ્ન પૂછાય 3 મોલ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેટલો? તો 1 મોલ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર 1 ફેરાડે. તો 3 મોલ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેટલો? 3 ફેરાડે. તમને પ્રશ્ન પૂછાય 5 મોલ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેટલો ફેરાડે? તો 1 મોલ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર 1 ફેરાડે. તો 5 મોલ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેટલો? 5 ફેરાડે. ખ્યાલ આવી ગયો? આવી રીતે પ્રશ્ન ટ્વિસ્ટ કરીને પૂછી શકાય. આ જરૂર પડશે તમને ફિઝિક્સમાં અને કેમેસ્ટ્રીમાં 12મા ધોરણમાં. એટલે જવાબ યાદ રાખવો હોય તો યાદ રાખી લેજો કે 1 મોલ ઇલેક્ટ્રોન બરાબર કેટલા? 96,500 કુલમ, 1 ફેરાડે. અત્યારે તો તમને પ્રશ્ન આવો જ પૂછ્યો હતો કે 1 મોલ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કુલમમાં જણાવો. તો આપણે ગણ્યું 1 મોલ ઇલેક્ટ્રોન એટલે આટલા ઇલેક્ટ્રોન. તો 1 ઇલેક્ટ્રોનની સંખ્યા 1 હોય તેનો વિદ્યુત ભાર યાદ રાખવાનો છે 1.6 ઇન્ટુ 10⁻⁻19 કુલમ. તો આટલા ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો? આ બંનેનો ગુણાકાર ભાગ્યા આ. જવાબ આવી જશે. મતલબ આટલા ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે 1 મોલ ઇલેક્ટ્રોન ભાર મળી ગયો આશરે 96,500 કુલમ. આશરે
આશરે ખબર પડી ઇક્વલ અને ઉપર આવું કે આશરે કહેવાય તો આશરે 96,500 કુલમ. ચલો બીજો એક પ્રશ્ન જોઈએ કે એક મોલ ઇલેક્ટ્રોનનું વજન ગણો. કયો પ્રશ્ન છે? એક મોલ ઇલેક્ટ્રોનનું વજન ગણો. ભાઈ એક મોલ ઇલેક્ટ્રોન એટલે કેટલા? 6.022 ગુણ્યા 10⁻23. મતલબ તમને એવું પ્રશ્ન પૂછ્યું છે કે આટલા ઇલેક્ટ્રોનનું વજન 6.022 ગુણ્યા 10⁻23 ઇલેક્ટ્રોનનું વજન ગણો. જો મને યાદ છે કે ઇલેક્ટ્રોનની સંખ્યા 1 હોય તેનું વજન કેટલું થાય? આ ગોખેલું છે, આપણે અગાઉ યાદ રાખ્યું છે. મેં તમને કીધેલું કે ફંડામેન્ટલ પાર્ટિકલ છે, પરમાણુના મૂળભૂત કણો છે, એનું વજન ને વિદ્યુતભાર યાદ રાખજો. જો ઇલેક્ટ્રોનનું વજન કેટલું છે? 9.1 ઇન્ટુ 10⁻31 kg. એટલે યાદ ના રાખ્યું હોય તો હવે યાદ રાખી લેવાનું કે એક ઇલેક્ટ્રોનનું વજન છે 9.1 ઇન્ટુ 10⁻31 kg. યાદ રાખજો, એક ઇલેક્ટ્રોનનું વજન કેટલું છે? 9.1 ઇન્ટુ 10⁻31 kg. તો જો ઇલેક્ટ્રોનની સંખ્યા આટલી હોય 6.022 ગુણ્યા 10⁻23 નું વજન કેટલું થાય? તો આપણે એનો ગુણાકાર કરવાનો ભાગ્યા 1. તો આપણે એનો ગુણાકાર 6.022 ગુણ્યા 10⁻23 ગુણ્યા અને સરળતા પડે ને 6.022 ને બદલે 6 લઈ લીધું. જે ડબલ નીટમાં આવું કરી શકાય તો આપણો જવાબ આશરે આવે. તો 6.022 ને 6 લઈ લીધા. 6 ગુણ્યા 10⁻23 9.1 ઇન્ટુ 10⁻31 અને ગુણાકાર કર્યો તો જવાબ આવે 54.6 ગુણ્યા 10⁻8. હવે કેલ્ક્યુલેટર હોય તો ડાયરેક્ટ ગુણાકાર જ કરી નાખજો. જે જવાબ આવે એ જવાબ લખી નાખવાનો. ઓકે, તો જુઓ 6.022 ગુણ્યા 10⁻23 ઇલેક્ટ્રોન એટલે કેટલા ઇલેક્ટ્રોન? એક મોલ ઇલેક્ટ્રોનનું વજન. એટલે કે એક મોલ ઇલેક્ટ્રોનનું વજન કેટલું થયું બોલો? 54.6 ગુણ્યા 10⁻8 કિલો. તો એક મોલ ઇલેક્ટ્રોનનું વજન કેટલું થાય છે? 54.6 ગુણ્યા 10⁻8 કિલો. તો ધ્યાન આપજો. આગળ 1 કિલોગ્રામ વજન ધરાવતા ઇલેક્ટ્રોનની મોલ સંખ્યા ગણો. એ તમને કીધું ભાઈ ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોનનું વજન 1 કિલો છે, તેમાં ઇલેક્ટ્રોનની મોલ સંખ્યા કેટલી હશે? પ્રશ્ન ધ્યાન આપજો. શું કહ્યું છે? 1 કિલો વજન ગ્રામ 1 કિલો વજન ધરાવતા ઇલેક્ટ્રોનની મોલ સંખ્યા ગણો. તો જો ઇલેક્ટ્રોનનું વજન અને ઇલેક્ટ્રોનની સંખ્યા વચ્ચેનો સંબંધ તમને યાદ કરાવી દઉં. એક ઇલેક્ટ્રોનનું વજન કેટલું છે? 9.1 ઇન્ટુ 10⁻31 kg. મતલબ 9.1 ઇન્ટુ 10⁻31 kg ઇલેક્ટ્રોન હોય તો કેટલી સંખ્યા હોય? 1. મને ઇલેક્ટ્રોનનું વજન કેટલું આપ્યું છે? 1 કિલોગ્રામ. તો પહેલા હું એવું ગણું છું કે 1 કિલોગ્રામ ઇલેક્ટ્રોનમાં ઇલેક્ટ્રોન કેટલા હશે? આટલું વજન હોય તેમાં ઇલેક્ટ્રોન 1 થાય તો આપણે ખબર છે કે 9.1 ઇન્ટુ 10⁻31 ઇલેક્ટ્રોન ગ્રામ હોય તેનું વજન કેટલું થાય? 1 ગ્રામ. આટલું વજન હોય 9.1 ઇન્ટુ 10⁻31 આટલી કિલો વજન હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા 1 છે. તો 1 કિલોગ્રામમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? ચાલો ક્રોસ કરીએ. 1 ગુણ્યા 1 ભાગ્યા 9.1 ઇન્ટુ 10⁻31 kg. તો 1 ગુણ્યા 1 ભાગ્યા 9.1 ઇન્ટુ 10⁻31 kg ઇલેક્ટ્રોનની સંખ્યા. મને ઇલેક્ટ્રોનની સંખ્યા મળી ગઈ. એટલે 1 કિલો વજન હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા આટલી થાય. તો 1 કિલો kg ઇલેક્ટ્રોનનું વજન ઇઝ ઇક્વલ ટુ મને આટલી સંખ્યા મળી ગઈ. પણ મને ઇલેક્ટ્રોનની સંખ્યા નહીં પૂછી, શું પૂછ્યું છે? મોલ પૂછ્યા છે. તો સંખ્યા અને મોલ વચ્ચેનો સંબંધ યાદ કરો કે ભાઈ સંખ્યા અને મોલ વચ્ચેનો સંબંધ કયો છે? તો જો ઇલેક્ટ્રોનની સંખ્યા અને મોલ, બોલો 1 મોલ હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? 6.022 ગુણ્યા 10⁻23. એટલે 6.022 ગુણ્યા 10⁻23 ઇલેક્ટ્રોન હોય તો 1 મોલ. તો મારી પાસે આટલા ઇલેક્ટ્રોન છે. 1/9.1 ઇન્ટુ 10⁻31 આટલા ઇલેક્ટ્રોનની મોલ કેટલા થશે? તો આ બંનેનો ગુણાકાર ભાગ્યા આવયો.
સાદુરૂપમાં ના ખબર પડે તો મને પૂછજો. એટલે આ બંનેનો ગુણાકાર કરવાનો ભાગ્યા આ કરો. એનો જવાબ આવે છે 1/54.6 ગુણ્યા 10⁻⁸ ઇલેક્ટ્રોન. ફરી દાખલો જોઈ લો. તમને શું પૂછ્યું છે? 1 કિલો વજન ધરાવતા ઇલેક્ટ્રોનની મોલ સંખ્યા ગણો. એટલે તમને ઇલેક્ટ્રોન આપી દીધા છે, ઇલેક્ટ્રોનનું વજન આપી દીધું છે 1 કિલો. અને 1 કિલો ઇલેક્ટ્રોનનું વજન હોય, એક ઇલેક્ટ્રોનનું વજન 1 કિલોગ્રામ હોય, તેમાં ઇલેક્ટ્રોનની મોલ સંખ્યા કેટલી છે? ઇલેક્ટ્રોનનો મોલ પૂછે છે. તો મેં પહેલા શું કર્યું? મને ખબર છે આટલું વજન હોય, 9.1 × 10⁻31 kg વજન હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા 1 છે. તો 1 કિલોમાં ઇલેક્ટ્રોનનું વજન, ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? તો મને પહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા મળી ગઈ, પણ મને સંખ્યા નહીં પૂછી, મોલ પૂછ્યા છે. તો સંખ્યા અને મોલ વચ્ચે સંબંધ છે કે આટલી સંખ્યા હોય, 6.022 ગુણ્યા 10⁻23 ઇલેક્ટ્રોનની સંખ્યા હોય તો 1 મોલ થાય. તો આટલા ઇલેક્ટ્રોનની સંખ્યા હોય તો કેટલા મોલ થાય? તો આ બંનેનો ગુણાકાર ભાગ્યા આટલો. તો મને જવાબ મળી ગયો આટલા મોલ ઇલેક્ટ્રોન. બોલો કોઈ પ્રોબ્લેમ આમાં? કોઈ પ્રોબ્લેમ હોય તો જણાવી દેજો. આના જેવો જ બીજો એક પ્રશ્ન છે. બસો ગ્રામ વજન ધરાવતા પ્રોટોનની મોલ સંખ્યા ગણો. એટલે પ્રોટોનનું વજન આપી દીધું છે, કેટલું છે? 200 ગ્રામ. તેમાં પ્રોટોનની મોલ સંખ્યા કેટલી હશે? હવે તો પ્રોટોનનું વજન અને પ્રોટોનની સંખ્યા વચ્ચેનો સંબંધ મને ખબર છે, તો આ યાદ રાખવાનું. ના ખબર હોય તો એક પ્રોટોનનું વજન કેટલું? 1.67 ગુણ્યા 10⁻27 કિલો. તો યાદ રાખજો, એક પ્રોટોનનું વજન કેટલું છે? 1.67 × 10⁻27 કિલો. યાદ રહેશે? એક પ્રોટોનનું વજન કેટલું? 1.67 × 10⁻27 કિલો. યાદ રાખ્યું છે? એટલે આટલા કિલો વજન હોય તો પ્રોટોનની સંખ્યા કેટલી હોય? 1. હવે મને અહીંયા કિલો આપ્યું છે અને પ્રશ્નમાં શું આપ્યું છે? 200 ગ્રામ. તો 200 ગ્રામ ઇઝ ઇક્વલ ટુ કેટલા કિલો થાય? તો 200 ગ્રામ ઇઝ ઇક્વલ ટુ ગ્રામને કિલોમાં ફેરવો તો ભાગ્યા 1000. તો 200 ભાગ્યા 1000 કરશો તો આવશે 0.2 kg. તમારી પાસે 200 ગ્રામ એટલે કે 0.2 kg પ્રોટોનનું વજન છે. તો જો આટલું વજન હોય તો પ્રોટોનની સંખ્યા 1 થાય. તો 0.2 kgમાં પ્રોટોનની સંખ્યા કેટલી થશે? 0.2 kg કેમ કરી? મને 200 ગ્રામ આપ્યા છે, 200 ગ્રામનું કિલોમાં રૂપાંતર કર્યું 0.2 kg. એકમ સરખો થવો જોઈએ. તો જુઓ, ગુણાકાર ક્રોસ ગુણાકાર, આ બેનો ગુણાકાર 0.2 kg ગુણ્યા 1, તો ધ્યાન આપજો, ભાગ્યા 1.67 × 10⁻27 કીધું. kg ઉડી જાય ને એટલા માટે. 1 ગ્રામમાં હોય અને 1 kgમાં હોય તો ઉડે નહીં, તો જવાબમાં પ્રોબ્લેમ થાય. બંને એકમ સરખા હોવા જોઈએ. એટલે ગ્રામનું રૂપાંતર તમે શામાં કર્યું? kgમાં. તો આટલા kg હોય તો પ્રોટોનની સંખ્યા 1, તો 0.2 kg હોય તો પ્રોટોનની સંખ્યા કેટલી? તો આ બંનેનો ગુણાકાર ભાગ્યા આ. તો મને શું મળ્યું? પ્રોટોનની સંખ્યા. શું મળ્યું? પ્રોટોનની સંખ્યા. હવે ધ્યાન, પણ મને પ્રોટોનની સંખ્યા નથી ગણવાના, મારે પ્રોટોનની મોલ સંખ્યા ગણવી છે. તો જો આટલા પ્રોટોન હોય, 6.022 ગુણ્યા 10⁻23 આટલા પ્રોટોન હોય તો કેટલા મોલ પ્રોટોન હોય? 1. તો જો 6.022 ગુણ્યા 10⁻23 પ્રોટોન હોય તો 1 મોલ. તો આટલી પ્રોટોનની સંખ્યા છે 0.2 ગુણ્યા 1 ભાગ્યા આટલા પ્રોટોનની સંખ્યા છે તો કેટલા મોલ થશે? તો આ બંનેનો ક્રોસ ગુણાકાર ભાગ્યા આટલો. ચલો જવાબ કેલ્ક્યુલેશન કરજો તો આશરે એનો જવાબ 200 મોલ પ્રોટોન આવે છે. કેટલો આવે છે? 200 મોલ પ્રોટોન. કેલ્ક્યુલેશન હોમવર્કમાં ના આવડે તો પૂછી લેજો. ચાલો, હવે જે પરમાણુ ભાર. પરમાણુ ભારના એકમ 2 પ્રકારના છે. એક આવે છે ગ્રામ પ્રતિ મોલ અને બીજો એકમ છે AMU લખે. AMU નો અર્થ થાય છે એટોમિક માસ પર યુનિટ. તો AMU ના બદલે U પણ લખે છે, યુનિફાઈડ માસ. તો ધ્યાન આપજો, પરમાણુ ભારના 2 એકમ છે. એક છે ગ્રામ પ્રતિ મોલ અને બીજું છે AMU અથવા યુનિફાઈડ માસ. એકમ પર બહુ ધ્યાન આપજો.
જેવી રીતે આપણે કોઈ વસ્તુ લેવા જઈએ અને પૂછે કે આ વસ્તુ કેટલાની છે અને એવું કે 100 પૈસાની છે, અને પૂછે આ વસ્તુ કેટલી, 100 રૂપિયાની વસ્તુ. 100 પૈસા અને 100 રૂપિયા આંકડો સરખો છે પણ એકમ કેવા છે, અલગ અલગ. તો અહીંયા પણ ધ્યાન આપજો, આંકડો સરખો આવશે, એકમ અલગ અલગ. તો પરમાણુ ભારના બે એકમ છે, એક છે ગ્રામ પ્રતિ મોલ અને બીજું છે AMU અથવા લખાય યુનિફાઈડ માસ. જ્યારે એકમ ગ્રામ પ્રતિ મોલ લખે એનું મિનિંગ સમજવાનું. એક મોલ પરમાણુનું વજન, ગ્રામ પ્રતિ મોલ, પ્રતિ મોલ એટલે પ્રતિ એક મોલ, એક મોલ પરમાણુનું વજન સમજવું. અને જ્યારે AMU લખે અથવા યુ લખે, AMU લખે અથવા યુ લખે તો શું સમજવાનું, એક પરમાણુનું વજન. બરાબર સમજો. ધારો કે તમને એવું પૂછાય હાઇડ્રોજન પરમાણુનો પરમાણુ ભાર 1 ગ્રામ પર મોલ છે, આનો મિનિંગ શું થાય? ધ્યાન આપજો. હાઇડ્રોજન પરમાણુનો પરમાણુ ભાર 1 ગ્રામ પર મોલ છે, મતલબ શું થાય, 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું વજન 1 ગ્રામ છે. શું અર્થ થશે? 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું વજન 1 ગ્રામ છે. જ્યારે તમને આવો પ્રશ્ન પૂછાય કે હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 AMU છે, એનો મિનિંગ શું થાય? જ્યારે AMU લખે તો શું કે એક પરમાણુનું વજન 1 યુનિફાઈડ માસ છે, 1 યુ છે. બહુ ડિફરન્સ છે, ધ્યાન આપજો. જ્યારે તમને આવું પૂછાય હાઇડ્રોજન પરમાણુનો પરમાણુ ભાર 1 ગ્રામ પર મોલ છે, આનો મિનિંગ થાય 1 મોલ હાઇડ્રોજન પરમાણુ વજન 1 ગ્રામ છે. હવે 1 મોલ એટલે કેટલા થાય? 6.022 ગુણ્યા 10⁻23 હાઇડ્રોજન પરમાણુ વજન 1 ગ્રામ છે. જ્યારે આવું પૂછાય કે હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 AMU છે, મતલબ એક હાઇડ્રોજન પરમાણુનું વજન 1 યુ છે. જો ધ્યાન આપજો, એકમ અલગ અલગ છે, જવાબમાં બંનેમાં 1 1 દેખાય છે, પણ આમાં એક પરમાણુનું વજન આવે, જ્યારે અહીંયા 6.022 ગુણ્યા 10⁻23 હાઇડ્રોજન પરમાણુ વજન 1 ગ્રામ છે. ધ્યાન આપજો. બીજી વાત, બીજો એક પ્રશ્ન તમને ખ્યાલ આવે. ઓક્સિજન પરમાણુનો પરમાણુ ભાર 16 ગ્રામ પર મોલ છે, આનો મિનિંગ શું થાય? આનો મિનિંગ એવો થાય કે 1 મોલ ઓક્સિજન પરમાણુનું વજન 16 ગ્રામ છે. ઓક્સિજન પરમાણુનો પરમાણુ ભાર 16 ગ્રામ પર મોલ છે, આનો મિનિંગ એવો થાય કે 1 મોલ ઓક્સિજનનો પરમાણુનું વજન 16 ગ્રામ છે. 1 મોલ એટલે કેટલા? 6.022 ગુણ્યા 10⁻23 ઓક્સિજન પરમાણુ વજન 16 ગ્રામ છે. ઓક્સિજનનો પરમાણુ ભાર 16 AMU છે, એનો મિનિંગ શું થશે? જ્યારે AMU લખીએ ને એટલે એક ઓક્સિજન પરમાણુનું વજન 16 યુ છે. એકમ અલગ અલગ છે, 16 ગ્રામ છે, અહીંયા 16 યુ છે, યુનિફાઈડ માસ. આ કેમ આવું થાય છે એના વિશે ડિટેલમાં આપણે થોડાક લેક્ચર પછી જોઈશું, પણ અત્યારે યાદ રાખજો ગ્રામ પર મોલ લખે એટલે મિનિંગ સમજવાનો, 1 મોલ પરમાણુનું વજન એટલે કેટલા પરમાણુ આવે? 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુનું વજન આવે. જ્યારે AMU લખે અથવા યુ લખે એકમમાં તો 1 ઓક્સિજન પરમાણુનું વજન આવે. આ બરાબર યાદ રાખજો. આના પર ડિટેલમાં આપણે પછીના લેક્ચરમાં જોઈ લઈશું, પણ આ વસ્તુ યાદ રાખજો. મગજમાં યાદ રાખવા માટે મેં તમને અત્યારે કહી દીધી આ વસ્તુ, જેથી કરીને મગજમાં તમે વ્યવસ્થિત સેટ થઈ જાય. તમે અત્યાર સુધી ભણતા હતા પણ તમને એનો ડિફરન્સ જ નથી ખબર કે પરમાણુ ભારના એકમનો ડિફરન્સ શું છે. આ લીધ પાડતા હતા. નાના ધોરણોમાં આવી ગયું છે, બંને ગ્રામ પર મોલ પણ આવ્યું છે અને યુનિફાઈડ માસ પણ આવ્યું છે, પણ ખબર નથી પડતી શું છે એવું. તો આટલો ડિફરન્સ છે. જ્યારે તમને ગ્રામ પ્રતિ મોલ આપે, મતલબ કે 1 મોલ, જે આપણે કહેતા કે તમને પેટ્રોલ પુરાવીએ તો તમારું વ્હીકલમાં પેટ્રોલમાં વ્હીકલ પુરાવ્યું અને પૂછ્યું કે તમારે કેટલું વ્હીકલ ચાલ્યું, તો તમે એવું કહો કે 50 કિલોમીટર પ્રતિ લીટર, મતલબ પ્રતિ લીટર મતલબ 1 લીટર પૂરવાથી આટલું ચાલ્યું. તો પ્રતિ મોલ એટલે 1 મોલનું વજન આટલું છે. બોલો, ખ્યાલ આવી ગયો? તો 1 મોલ પરમાણુનું વજન 16 ગ્રામ છે અને 1 મોલ પરમાણુ એટલે આટલા પરમાણુ. ત્યારે પહેલામાં શું આવશે? 1 પરમાણુનું વજન આવશે. તો ધ્યાનપૂર્વક આટલું જોજો, બરાબર ધ્યાનથી આ મોઢે કરજો. આના આધારિત આપણે પોઈન્ટ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.